હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે જોવાનું છે ધોરણ 6માં વિજ્ઞાનની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 1નો બીજો પાર્ટ છે, વસ્તુઓના જૂથ બનાવવાના. એ જોવાનો છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે. અને વોટ્સઅપ દ્વારા પણ તમે વિડીયોની લિંક શેર કરી શકો છો. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો, સૌથી પહેલાં આવે છે 1-2 વાક્યના ઉત્તર. બરાબર છે. એમસીક્યુ પણ આવશે, વિકલ્પ પણ આવશે, એટલે ખોટી ચિંતા કરતા નહીં કે સર એમસીક્યુ કેમ નથી. એમસીક્યુ આના પછી આવશે. ચાલો, આવે છે પહેલો પ્રશ્ન. તમે જોયેલી કોઈ પણ 8 ગોળાકાર વસ્તુઓના નામ આપો. તો કે આ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીની જાતે પોતાના અનુભવના આધારે લખવા દેવા માટે વિનંતી છે. બરાબર છે. તમે તમારી જાતે લખવાનો છે. તો 8 એવી કઈ ગોળ વસ્તુ આવે, તો કે દડો છે, બરાબર છે, ઘોડો છે, બરાબર છે, ફૂટબોલ છે, આવી બધી વસ્તુ તમારે લખવાની છે. પછી બીજું છે કે જે વસ્તુઓ ગોળ હોય અને ખાઈ શકાતી હોય તો તેમના નામ આપો. તો એવી કઈ વસ્તુ છે, તો કે લીંબુ છે, નારંગી છે, મોસંબી છે, દાડમ, ચીકુ, સફરજન, ટામેટા ગોળ હોય છે અને તેમને ખાઈ પણ શકાય છે. પછી ત્રીજું છે પ્લાસ્ટિકની બનેલી કોઈ પણ 8 વસ્તુઓના નામ આપો. તો કે ડોલ, લંચ બોક્સ, દડો, પાઇપ, ટેબલ, ખુરચી, ટેબલ ક્લોથ, રમકડા, દોરી વગેરે પ્લાસ્ટિકમાંથી પણ બનાવવામાં આવે છે. પછી ચોથું છે લાકડામાં બનાવવામાં આવતી 5 વસ્તુઓના નામ આપો. તો કે ટેબલ, ખુરચી, બળદગાડું, વેલણ, બારી બારણાના બારાક. આ 5 વસ્તુઓ લાકડામાંથી બનાવવામાં આવે છે. પછી પાંચમું છે ગ્લાસ કાપડમાંથી બનાવવામાં આવે તો શું થાય તે જણાવો. હવે ગ્લાસ કાપડમાંથી બનાવો તો શું થાય, તો કે ગ્લાસ ગ્લાસમાં પ્રવાહી પદાર્થ ભરવામાં આવે છે. કાપડમાંથી બનાવેલા ગ્લાસમાં પ્રવાહી ભરતા કાપડ ભીંજાઈને વળી જશે તથા પ્રવાહી પદાર્થ ટીપે ટીપે અથવા ધાર દ્વારા બહાર વહી જશે. પછી છઠ્ઠું છે રસોઈ બનાવવા માટે જે વાસણોનો ઉપયોગ થાય છે તેમના નામ જણાવો. તો કે રસોઈ બનાવવા માટે તપેલી, કઢાઈ, તવી, પ્રેશર કુકર વગેરે વાસણો વપરાય છે. પછી સાતમું છે કોઈ વસ્તુ બનાવવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો કે જે તે વસ્તુનો ઉપયોગ ક્યાં, ક્યારે અને શાના માટે કરવાનો છે તે બાબતો ધ્યાનમાં રાખી તેની જરૂરિયાત પ્રમાણેના ગુણધર્મો ધરાવતા પદાર્થમાંથી બનાવવી જોઈએ. જેમ કે પાણી પીવાનો ગ્લાસ, કાપડ કે માત્ર કાગળમાંથી બનાવવો ન જોઈએ. પછી આઠમું છે હાથ રૂમાલ શામાંથી બનાવવામાં આવે છે અને શા માટે. તો કે હાથ રૂમાલ સામાન્ય રીતે સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે, કારણ કે સુતરાઉ કાપડ પાણી કે પરસેવો સારી રીતે શોષી શકે છે. વળી તે કાપડ હોવાને લીધે તેને ગળી કરીને વાળીને હાથમાં કે ખિસ્સામાં મૂકી શકાય છે. પછી 9મું છે કોઈ પણ 4 ધાતુઓના ઉદાહરણ આપો. તો કે લોખંડ છે, એલ્યુમિનિયમ, ચાંદી, તાંબુ, સોનું વગેરે ધાતુઓ છે. પછી 10મું છે કોઈ પણ 4 અધાતુ પદાર્થના ઉદાહરણ આપો. તો કે લાકડું, રબર, પ્લાસ્ટિક, કાગળ વગેરે અધાતુ છે. પછી 11મું છે નીચેનામાંથી ચળકતા પદાર્થની પસંદગી કરો. તો કે કાચનો વાટકો છે, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ છે. એમાંથી ચળકતા પદાર્થ કયા છે, તો કે સ્ટીલની ચમચી અને કાચનો વાટકો. પછી 12મું છે નરમ પદાર્થ કોને કહેવાય, 2 ઉદાહરણ આપો. તો કે જે પદાર્થને સરળતાપૂર્વક દબાવી શકાય અથવા જેના પર ઘસરકો પાડી શકાય તેવા પદાર્થને શું કહેવાય, નરમ પદાર્થ કહેવાય. ઉદાહરણ તરીકે તો કે મીણ છે, મીણબત્તીનું મીણ, પછી રૂ છે અને વાદળી. પછી 13મું છે સખત પદાર્થ કોને કહેવાય, 2 ઉદાહરણ આપો. તો કે જે પદાર્થને દબાવવાનું મુશ્કેલ હોય, જેના પર સરળતાથી ઘસરકો ન પાડી શકાય તેને કઠોર અથવા સખત પદાર્થ કહે છે. જેમ કે લોખંડ છે, સ્ટીલ, પથ્થર વગેરે સખત પદાર્થ છે. પછી 14મું છે દ્રાવ્ય પદાર્થ એટલે શું, 2 ઉદાહરણ આપો. કે જે પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય અથવા અદૃશ્ય થઈ જાય તો તેવા પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહે છે. જેમ કે ખાંડ, મીઠું પાણીમાં ઉમેરતા તે શું થઈ જાય છે, તો કે દ્રાવ્ય બને છે. પછી છે અદ્રાવ્ય પદાર્થ એટલે શું, 2 ઉદાહરણ આપો. તો કે જે પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને કેટલાય સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદૃશ્ય એટલે કે દેખાતા નથી, અદૃશ્ય થતા નથી એટલે દેખાતા બંધ ન થાય તો એને અદૃશ્ય કહેવાય.
તેમને પાણીમાં અદ્રાવ્ય પદાર્થો કહેવાય છે. ઉદાહરણ તરીકે રેતી છે, લાકડાનો વેર છે, લાકડાનો ભૂકો, ચોક વગેરે. પછી આગળ આવે છે 16મું, પાણીમાં ડૂબી જાય તેવી 4 વસ્તુના નામ આપો. તો કે લોખંડની ખીલી છે, પથ્થર, ઈંટ, તાળું, ચાવી, કાચની પ્લેટ પાણીમાં ડૂબી જાય તેવી વસ્તુઓ છે. પછી 17મું છે, પારદર્શક પદાર્થોના 4 ઉદાહરણ આપો. તો કે પાણી, હવા, રંગવિહીન કાચ એટલે રંગ વગરનો કાચ, પાતળું રંગવિહીન પ્લાસ્ટિક વગેરે પારદર્શક પદાર્થો છે. પછી 18મું છે, અપારદર્શક પદાર્થોના 4 ઉદાહરણ આપો. અપારદર્શક એટલે કે જેની આરપાર જોઈ શકાય નહીં. તો એવા કયા પદાર્થો છે? તો કે લાકડું, પથ્થર, લોખંડ, રબર વગેરે અપારદર્શક પદાર્થો છે. પછી 19મું છે, પારભાષક પદાર્થોના 4 ઉદાહરણ આપો. પારભાષક પદાર્થ એને કહેવાય કે જેની આરપાર આપણે ઝાંખું ઝાંખું જોઈ શકીએ, એકદમ ક્લીન પણ ન જોઈ શકીએ પણ થોડુંક ઝાંખું ઝાંખું દેખાય. તો એવી કઈ વસ્તુ છે? તો કે ચીકણો અથવા તેલનો વાળો કાગળ હોય, બિલોરી કાચ છે, રંગીન પાતળા પ્લાસ્ટિક હોય, દિવેલ છે, પેટ્રોલ છે વગેરે પારભાષક પદાર્થો કહેવાય. પછી આગળ આવે છે વ્યાખ્યા. ચાલો, એમાં પહેલું છે પારદર્શક પદાર્થ. તો કે જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે અથવા તો કે જેની આરપાર જોઈ શકાય એટલે અન્ય વસ્તુઓને જોઈ શકતા હોય તો એ પદાર્થને પારદર્શક પદાર્થ કહે છે. પછી અપારદર્શક પદાર્થ. તો કે જે પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર ન થઈ શકે એટલે કે જેની આરપાર અન્ય વસ્તુઓને જોઈ શકાય નહીં તો તેને અપારદર્શક પદાર્થ કહેવાય. પછી પારભાષક પદાર્થ. તો કે જે પદાર્થમાં વસ્તુને અંશતઃ એટલે કે થોડી થોડી જોઈ શકાય એટલે કે સ્પષ્ટ જોઈ શકાય નહીં તો તેને પારદર્શક પદાર્થ કહે છે. ચાલો, પછી આગળ આવે છે માગ્યા મુજબ ઉત્તર લખો. ચાલો, આ પહેલા પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. ચાલો, પછી બીજો પ્રશ્ન છે કે નીચેની વસ્તુઓ કયા પદાર્થમાંથી બનાવે છે? જેમ કે પ્લેટ. તો કે પ્લેટ સ્ટીલની હોય, કાચની હોય અને પ્લાસ્ટિકની હોય. પછી પેન. તો કે પેન ધાતુની હોય, પ્લાસ્ટિકની હોય અથવા ચાંદીની બનેલી હોય. પછી ચપ્પલ. તો કે ચપ્પલ ચામડુંનું હોય, કેનવાસ છે, પ્લાસ્ટિક અથવા રબરનું બનેલું હોય. પછી ખુરશી. તો કે ખુરશી શેની હોય? તો કે લોખંડની બનેલી લાકડાની હોય અને પ્લાસ્ટિકની પણ હોય. ચાલો, પછી આગળ વસ્તુ છે ત્રીજું છે કે નીચેના પદાર્થમાંથી કઈ કઈ વસ્તુ બનાવી શકાય તેમના નામ આપો. એ બધું આ તમને આવડે એવું જ છે, બરાબર છે? ચાલો, પછી આગળ જોઈ. ચોથો પ્રશ્ન છે નીચે કેટલીક વસ્તુ તથા પદાર્થના નામ આપ્યા છે. ચાલો, એને જૂથ પ્રમાણે તમારે મૂકવાના છે. આ વસ્તુ છે ને તમારે જૂથમાં મૂકવાની છે. ચાલો, ગોળાકાર. તો ગોળાકારમાં કઈ આવે? તો કે બાસ્કેટબોલ છે, નારંગી છે, પૃથ્વીનો ગોળો છે, સફરજન છે અને માટીનો ઘડો. પછી અન્ય આકારમાં કયા કયા આવશે? તો કે પાણી અને ખાંડ. ચાલો, પછી ખાવા લાયકમાં કઈ આવશે? તો કે પાણી, નારંગી, ખાંડ અને સફરજન. પછી બિન ખાવા લાયક એટલે કે જે ખાવાની વસ્તુ નથી તો કઈ વસ્તુ છે? તો કે બાસ્કેટબોલ, પૃથ્વીનો ગોળો અને માટીનો ઘડો છે. પછી આગળ આવે છે 5મું, નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો. એટલે આ પેલું આવ્યું છે જેમાંથી અલગ પડતું હોય તેમાંથી શું અલગ પડે? તો કે ખુરશી, પલંગ, ટેબલ, બાળક અને કબાટ. તો આમાંથી શું અલગ પડે છે? તો કે બાળક. પછી બીજું છે ગુલાબ, ચમેલી, હોળી, હજારીગલ અને કમળ. તો આ બધા ફૂલોના નામ છે. તો ફૂલોનામાં શું અલગ પડે છે? તો કે હોળી. પછી ત્રીજું છે એલ્યુમિનિયમ, લોખંડ, તાંબુ, ચાંદી અને રેતી. તો આ બધી ધાતુ છે તો આમાંથી અલગ શું પડે છે? રેતી. પછી ચોથું છે ખાંડ, મીઠું, રેતી અને કોપર સલ્ફેટ. તો આમાંથી અલગ શું પડે છે? તો કે રેતી. ચાલો, પછી છઠ્ઠું છે દરેકના બે નામ જણાવો. એમાં પેલું છે માત્ર પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ. તો કે લંચ બોક્સ અને રેઇનકોટ. પછી લોખંડમાંથી બનેલી વસ્તુ કઈ છે? તો કે ખીલી ને પકડ. પછી ત્રીજું છે લોખંડ અને લાકડામાંથી બનેલી વસ્તુ. તો કઈ છે? કુહાડી અને કોદાળી. પછી ચોથું છે માત્ર કાચમાંથી બનેલી વસ્તુ. તો કે ગ્લાસ અને બીકર. પછી પાંચમું છે માત્ર માટીમાંથી બનેલી વસ્તુ. તો કે ઘડો અને કુંડું. પછી છઠ્ઠું છે માત્ર કાપડમાંથી બનેલી વસ્તુ. તો કે કપડાં અને ટુવાલ. પછી સાતમું છે આપેલ પદાર્થોનું ધાતુ અને અધાતુમાં વર્ગીકરણ કરો. તો આ બધી વસ્તુ આપી છે એને તમારે ધાતુ અને અધાતુમાં વર્ગીકરણ કરવાની છે. તો ધાતુમાં કઈ કઈ આવશે? તો કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને સોનું. ચાલો, અધાતુમાં કઈ આવશે? તો કે કાગળ, પ્લાસ્ટિક, રબર, પેન્સિલ અને કાચ. ચાલો, પછી આગળ બીજું વર્ગીકરણ છે તો કે આપેલા પદાર્થનું પાણીમાં દ્રાવ્ય કે અદ્રાવ્ય મુજબ વર્ગીકરણ કરો. દ્રાવ્ય એટલે કે ઓગળી જાય, અદ્રાવ્ય એટલે કે ઓગળે નહીં. તો એ બધી કઈ કઈ વસ્તુ છે એને તમારે વર્ગીકરણ કરવાનું છે.
ચાલો પાણીમાં દ્રાવ્ય કઈ કઈ થશે તો કે મીઠું છે, ખાંડ, દૂધનો પાવડર, સરકો, વિનેગર, કોપર, સલ્ફેટ આટલી વસ્તુ ઓગળી જશે. ચાલો પાણીમાં અદ્રાવ્ય પદાર્થ એટલે કે જે ઓગળશે નહીં તો કઈ આવશે તો કે લાકડાનો ભૂકો, લોખંડનો ભૂકો અને ચોક. પછી આગળ 9મું છે કે નીચેની વસ્તુઓ પાણીમાં મિશ્ર છે કે નહીં તે મુજબ વર્ગીકરણ કરો. ચાલો મિશ્ર એટલે કે ભળી જતી હોય એ વસ્તુ છે અને એની બીજી કઈ ન થતી હોય તો એને પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે. ચાલો પાણીમાં મિશ્ર થતી હોય એવી તો કે મધ છે, લીંબુનો રસ છે, સરકો છે, એ બધી ઓગળી જાય. પછી પાણીમાં મિશ્ર ન થતી હોય તો કે સિંગ તેલ છે, કેરોસીન છે, સરસવનું તેલ છે ને નાળિયેરનું તેલ છે. ચાલો પછી 10મું છે નીચેની વસ્તુઓ પાણીમાં તરે છે અથવા કે ડૂબે છે એ મુજબ વર્ગીકરણ કરો. તો આમાંથી કઈ વસ્તુ તરે અને ડૂબે છે તમારે વર્ગીકરણ કરવાનું છે. તો કે ચાલો પાણીમાં તરે તો કે કઈ તરે રબર, વૃક્ષના પાંદડા, હોડી અને પેન્સિલ. કઈ વસ્તુ પાણીમાં ડૂબે તો કે લોખંડ, ચાવી ને પથ્થર. ચાલો પછી હવે તમારા આવે છે આગળ ફેવરેટ વિકલ્પો એટલે કે MCQ. ચાલો એમાં પહેલું છે કે મોસંબીનો આકાર કેવો હોય છે તો કે બી ગોળ હોય છે. પછી બીજું છે પુસ્તક કયા પદાર્થમાંથી બનાવવામાં આવે છે તો કે એ કાગળમાંથી. પછી ત્રીજું છે બૂટ ચપ્પલ કયા પદાર્થમાંથી બનાવવામાં આવે છે તો કે બી ચામડામાંથી. પછી ચોથું છે જો શેરડીનો રસ કાપડના ગ્લાસમાં ભરવામાં આવે તો કે ડી કાપડની આરપાર શેરડીનો રસ નીકળી જાય. પછી પાંચમું છે નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો હોય તો કે બી ધાતુ હોય તે. પછી છઠ્ઠું છે નીચેની કઈ વસ્તુને તમે હાથથી સરળતાથી ખોતરી શકો છો તો કે એ મીણબત્તી અને સાબુ. પછી સાતમું છે રૂ કેવો પદાર્થ છે તો કે બી નરમ. ચાલો પછી વાદળી ખાલી જગ્યા હોય છે તો વાદળી એ નરમ હોય છે. પછી 9મું છે લોખંડની ચાવી પાણીમાં શું થાય તો કે એ ડૂબી જાય. ચાલો પછી આગળ આવે છે ખરા ખોટા. ચાલો એમાં પેલું છે આપણી આસપાસની વસ્તુનો આકાર, રંગ અને ગુણ અલગ અલગ હોય છે તો જવાબ આવશે સાચું. પછી બીજું છે કાગળ પ્લાસ્ટિકમાંથી બને છે તો કે આવશે ખોટું. પછી ત્રીજું છે કાપડ વડે પાણીને ગાળી શકાય તો આવશે સાચું. પછી ચોથું છે લાકડું, પ્લાસ્ટિક, લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ આ બધા જ પદાર્થો દેખાવમાં અલગ હોય તો જવાબ આવશે સાચું. પછી પાંચમું છે લાકડું બહુ ચળકતી વસ્તુ છે તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું છે નોટબુકમાં ચળકાટ હોય છે જ્યારે રબરમાં નથી હોતો તો જવાબ આવશે ખોટું. પછી સાતમું છે મીણબત્તી પર તમે સરળતાથી ઘસરકો પાડી શકો છો તો જવાબ આવશે સાચું. પછી આઠમું છે લાકડું સખત પદાર્થ છે તો જવાબ આવશે સાચું. પછી 9મું છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં દ્રાવ્ય થાય છે તો જવાબ આવશે સાચું. પછી આગળ આવે છે 10મું કે ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી તો જવાબ આવશે ખોટું. પછી 11મું તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય તો જવાબ આવશે ખોટું. પછી 12મું છે રેતી પાણીમાં નીચે તળિયે બેસી જાય તો જવાબ આવશે સાચું. પછી 13મું છે સરકો પાણીમાં દ્રાવ્ય હોય છે તો જવાબ આવશે સાચું. પછી 14મું છે ચોક પાણીમાં દ્રાવ્ય છે તો જવાબ આવશે ખોટું. પછી 15મું છે તળાવના પાણીની સપાટી પર પડેલા વનસ્પતિના સુકાયેલા પર્ણો તરે છે તો કે જવાબ આવશે સાચું. પછી 16મું છે લાકડાનો ટુકડો પાણી પર તરે છે તો જવાબ આવશે સાચું. પછી 17મું છે રૂપિયાનો સિક્કો પાણીમાં ડૂબી જાય છે પછી આવશે સાચું. પછી 18મું છે આપણે બધા જ પદાર્થની આરપાર જોઈ શકીએ છીએ તો જવાબ આવશે ખોટું. પછી 19મું છે પદાર્થના ગુણ ઉપરથી તેનો સમૂહ નક્કી કરવામાં આવે છે તો જવાબ આવશે સાચું. પછી 20મું છે પથ્થર પારદર્શક હોય જ્યારે કાચ અપારદર્શક હોય તો જવાબ આવશે ખોટું. ચાલો પછી લાસ્ટમાં આવે છે જોડકા જોડો. ચાલો વિભાગ અને તમારે બ સાથે જોડવાના છે. ચાલો એમાં પહેલું છે પુસ્તક તો પુસ્તકમાં આવશે સી કાગળનું બનેલું હોય. પછી બીજું છે માટલું તો માટલું શેનું બનેલું તો કે એ માટીનું. પછી ત્રીજું છે ખુરશી તો ખુરશી શેની બનેલી તો કે બી લાકડાની. પછી ચોથું છે કાંસકો એટલે કે દંતીઓ માથામાં ઓળીએ વાળે એને કાંસકો કહેવાય. તો ચાલો એ શેનો હોય તો કે ઈ પ્લાસ્ટિકનો. પછી સાડી તો સાડી શેની બનેલી હોય તો કે ડી કાપડની. ચાલો આ હતો તમારો વસ્તુઓના જૂથ બનાવવાનો પાઠ. વિડીયો ગમે તો
તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી કરીને દૂર સુધી આપણો વિડીયો પહોંચી શકે અને તમે પણ બીજા મિત્રોને આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ શેર જરૂરથી કરજો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.